गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रताः भजन्ते मां। આપણે ગયા વખત સુધી જોયું હતું કે યશાન ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ, એટલે કે પુણ્ય કર્મણામ જનાનામ યશાંતુ અંતગતમ પાપમ તે જનાઃ દ્વંદ્વમોહ નિર્મુક્તાઃ ભૂત્વા દૃઢવ્રતાઃ મામ ભજન્તે. એટલે સંસ્કૃતમાં આપણે જોઈએ તો જે લોકોના પાપનો અંત થયો છે એવા પુણ્યશાળી પુણ્યકર્મીઓ દ્વંદ્વ મોહથી નિર્મુક્ત થઈ અને ભજન્તે એટલે કે અહીંયા પજધાતુનો અર્થ અનુસરણ કરે છે મામ દૃઢવ્રતાઃ એટલે કે દ્રઢવ્રત વાળા. અહીંયા એમાં પહેલી પંક્તિના અર્થમાં આપણે જોઈ રહ્યા હતા કે યશાન ત્વંતગતમ પાપમ એટલે કે પાપ એટલે શું. તો આપણે જોયું હતું કે પાપ એટલે અવરોધ. એમાં અવરોધ વૃત્તિ ઊભી કરે એને આપણે પાપ કહીએ છીએ. એ અવરોધ વૃત્તિ ઊભી કરવામાં મુખ્ય 3 થી અવરોધ વૃત્તિ ઊભી થાય છે. એક શરીરથી થાય છે, એક વાણીથી થાય છે અને એક મનથી થાય છે. આયુર્વેદે પણ આ ત્રિવિધ પાપો જ માનેલા છે. શરીરથી થવાવાળા 3 પાપોની વાત આપણે જોઈ. એમાં 3 પાપોમાં હિંસા, ચોરી અને ચારિત્રની હીનતા એટલે કે પરદારોપ સેવા છે એવું કહી અને અદત્તાનામ ઉપાદાનમ હિંસા ચૈવ વિધાનતઃ પરદારોપ સેવા ચ ત્રિવિધમ શારીરમ સ્મૃતમ. આ 3 પ્રકારે આપણે શારીરના પાપની વાત જોઈ. આ 3 પ્રકારે શરીર અવરોધ ઉભો કરે છે. પછી તો કે 4 વાણીથી થવાવાળા પાપની વાત આપણે જોઈ હતી. એમાં આપણે જોયું હતું કે અનૃતમ એટલે કે ખોટું બોલવું, અસત્ય ભાષણ. પછી આપણે જોયું હતું કે પારુષ્યમ એટલે કે કઠોર બોલવું. પછી પૈશુન્યમ એટલે કે ચાડી ખાવી. અને ચોથું જોયું હતું વ્યર્થ બોલવું. અસંબદ્ધ પ્રલાપશ્ચ વાંગ્મયમ સ્યાત ચતુર્વિધ એટલે કે આ 4 પ્રકારે વાણીના પાપ કીધા હતા. એટલે કે જે હેતુ માટે જે મળ્યું છે એનાથી વિપરીત હેતુ માટે વાપરવું એનું નામ પાપ. શરીર એક ચોક્કસ હેતુ માટે મળ્યું છે એને વિપરીત હેતુ માટે વાપરવું. વાણી એક હેતુ માટે મળી છે એનાથી વિપરીત હેતુ માટે વાપરવી. અને હવે ત્રીજું મન મળ્યું છે એ એક હેતુ માટે મળ્યું છે એનાથી મુખ્ય 3 પાપની વાત કરેલી છે કે જે આજે આપણે જોવાના છીએ. તો એમાં આપણે જોયું તું ગયા વખતે શરૂઆત કરેલી કે પરદ્રવ્યેષુ અભિધ્યાનમ મનસા અનિષ્ટ ચિંતનમ વિતથ અભિનિવેશશ્ચ ત્રિવિધમ માનસમ સ્મૃતમ. 3 પ્રકારના માનસ પાપમાં સૌ પ્રથમ પરદ્રવ્યેષુ અભિધ્યાનમ, બીજાનું લઈ લેવાનો વિચાર પણ કરવો. આ પેલી વાત થઈ કે પરદ્રવ્યેષુ અભિધ્યાન રાખવું, એવું ચિંતન કરવું. એ પેલી વાત. હવે અહીંયા જે પેલી વાત થઈ એ દ્રવ્ય પરદ્રવ્યેષુ
એવું કીધું, એટલે કે દ્રવ્ય સંબંધિત પાપ કીધું. બીજું મનસા અનિષ્ટ ચિંતનમ, એટલે કે અનિષ્ટ ચિંતન હંમેશા વિચારો આપણે કરે રાખીએ. હવે એ ચિંતન નામની જે ક્રિયા છે, પેલા દ્રવ્ય કીધું, હવે ક્રિયા સંબંધિત કીધું, એ છે ચિંતન સંબંધિત પાપ, ખોટું વિચારવું. જે વિચારો આપણા માટે યોગ્ય નથી, જેના માટે એવા વિચાર કરવા માટે મન બન્યું નથી, એવા વિચારો આપણે સતત કરવા, જેથી મન જેના માટે ન બનેલું હોય એના માટે કંઈ કરો એટલે એને શક્તિનો હ્રાસ થાય. જેવી રીતે પેટ્રોલ ગાડી હોય, એનું એન્જિન છે એ પેટ્રોલ માટે બનેલું હોય. હવે એમાં ડીઝલ નાખો કે ઓઇલ નાખો કે કેરોસીન નાખો, અંતતો ગતવા પાણી નાખો, તો શું થાય? તો કે એન્જિનની આયુષ્ય પૂરી થાય, એન્જિનની ક્રિયા શક્તિ પૂરી થતી જાય, એમ થતા થતા આયુષ્ય પૂરું થાય. અહીંયા પણ જેના માટે જે નથી એનું ઉપાદાન કરવામાં આવે, શરીર માટે જે નથી એ શરીરમાં વાપરવામાં આવે તો શરીર વ્યાધિ પીડિત થઈ જાય, શરીર રોગી થાય. શરીર રોગી થાય એવી રીતે વાણી પણ રોગી થઈ જાય, એવી રીતે મન પણ રોગી થાય. શરીર રોગી થાય તો એક જન્મારાનું નુકસાન થાય, વાણી રોગી થાય તો એકથી વધારે જન્મારાનું નુકસાન થાય, અને મન રોગી થાય તો અનંત જન્મારાનું નુકસાન થાય. કેમ કે ઉત્તરોત્તર સાથે આવવા વાળી વસ્તુ છે. મન આનું વાત સાથે આવે છે, મનઃ જન્માંતર સંયુક્તમ એતત, એટલે કે મન છે એ આ જન્માંતરનો સંયુક્ત છે. આપણે આ જ મન લઈને જવાના છીએ પાછા. તો એ મનમાં ત્રણ વસ્તુ કીધી. પેલું દ્રવ્ય સંબંધિતમાં પરદ્રવ્ય સ્વભિધ્યાનમ, અનિષ્ટ ચિંતન ક્રિયા સંબંધિત અવરોધ, એટલે કે અનિષ્ટ કોઈનું ઈષ્ટ ન હોય, આપણને ઈષ્ટ ન હોય એવું ચિંતન કરવું, હંમેશા રચ્યા પચ્યા રહેવું, એટલે કે જળનું ચિંતન હંમેશા કરવું. કેટલાક લોકો એવું કહે છે કે તમે આખો દી પૈસાનું ચિંતન કરો, તમે હંમેશા ધંધો વિચારો, કેમ આગળ વધે, કેમ. પણ એ વિચારશે તો પણ એ વિચારી નહીં શકે, એના માટે એ સ્ટ્રક્ચર યોગ્ય નથી. પશુ પણ આખો દિવસ આહારનો વિચાર ન કરે, ભૂખ લાગે ત્યારે. એને કુદરતે આખો દિવસ આહારનો વિચાર કરવા માટે બનાવેલું નથી. એ પણ જ્યારે કરે છે જ્યારે ભૂખ લાગે. મનુષ્ય એક એવો છે કે જે આખો દિવસ કરે છે. કેમ કે આપણે એક પ્રકારની ભૂખ નથી, કેટલીક ભૂખો સાધારણ છે, કેટલીક આપણે અહીંયા આવીને વધારીએ છીએ, અને કેટલાક લોકો ઇન્ફ્લુએન્સથી વધારવા વાળા છે આપણી ભૂખો. જે આપણી જરૂરિયાત નથી એવી વસ્તુઓ માટે આપણી લાલાયિકતા એક્સ્ટ્રીમ લેવલની વધારે, એ લોકો આપણી ભૂખો વધારે. એ ભૂખ એટલી બધી વધે કે એના સિવાય આપણું જીવન વ્યર્થ લાગે. કે ભાઈ મને ડ્રેસ નથી મળ્યો, મને શૂઝ નથી મળ્યા, મને સારી ગાડી નથી મળી, તો તે દિવસે એવું થાય કે મારું જીવન વ્યર્થ છે. એ નથી તો હું નથી. ત્યારે આ બીજા પ્રકારનું અનિષ્ટ ચિંતન, યોગ્ય નથી એવું ચિંતન કરવું, એ વ્યક્તિ એવો થતો જાય. જળનું ચિંતન કરે તો જળ થતો જાય. ગયા વખતે આપણે એક ન્યાય જોયો હતો, જે વેદાંતનો કીટ ભ્રમર ન્યાય છે, અને એ ન્યાય આપણે ગયા વખતે જોયો હતો કે એ કીટ ભ્રમર ન્યાયમાં શું કહેવામાં આવ્યું છે કે એ અનિષ્ટ ચિંતનની વાત આયુર્વેદમાં પણ કરેલી છે કે તમે જળ ચિંતન કરતા જાઓ તો જડતા તરફ જતા જાઓ. ચિંતનનો એક સંગતિનો પણ ચિંતન પર પ્રભાવ પડે. આપણા કેવા મિત્રો છે, આપણી કંપની, આપણે આજુબાજુમાં કેવા લોકો સાથે રહીએ છીએ, એ પણ આપણા ચિંતનને પ્રભાવિત કરે. વાતાવરણ પણ પ્રભાવિત કરે. સજેશન્સ, સૂચનો વારંવાર જે આપણને અપાય એ પણ આપણા ચિંતનને પ્રભાવિત કરે. એટલે આ ચિંતન સંબંધિત અનિષ્ટ, એટલે કે ઈષ્ટ નથી એવું, આત્માને યોગ્ય નથી એવું ચિંતન કરવું કે જે નુકસાન કરે છે.
તો એ ચિંતન કરવું એ ચિંતન સંબંધિત પાપ એટલે કે ક્રિયા સંબંધિત પાપની વાત કરી. હવે દ્રવ્ય સંબંધિત પાપની વાત કરી, પછી ક્રિયા સંબંધિત પાપની વાત કરી. એ બંને મનને અવરોધ કરવા વાળા છે. આ અવરોધ હોવાથી આજે મનથી બીમાર લોકોની સંખ્યા વધી ગઈ છે. સાયકોલોજીની રીતે એ કદાચ બીમાર ન હોય, પણ એ લાંબો સમય એવા રહે તો બીમાર ચોક્કસ થઈ જાય. અધ્યાત્મની રીતે એ ચોક્કસ બીમાર છે, કેમ કે એ જે લાઈનમાં જાય છે એ લાઈનના આગળના સ્ટેશનો વ્યગ્રતા, અવસાદ, પાગલપન આ જ છે. જે લાઈનમાં એ આગળ વધે છે, જડતા તરફ આગળ વધે છે, એ લાઈનમાં આગળ આવવા વાળી આ બધી વસ્તુ છે. અને એટલે જ એને સૌથી વધારે મનોરંજનની જરૂર પડે છે. સૌથી વધારે જે દવાની જરૂર બીમારને પડે, હાસ્યની જરૂર એવી રીતે મનોરંજનની જરૂરિયાત જે દેશને, જે રાષ્ટ્રને, જે પ્રજાને વધારે પડે. એક વાત માનવાની કે પ્રજા કેટલી વ્યગ્ર હશે, એને આવા ઉપાયો કરવા પડે કાલ્પનિક હસવા માટેના. એને કાલ્પનિક વાતો સાંભળવી પડે, એને કાલ્પનિક વાતો થાય એવી ક્લબો ખોલવી પડે. એટલે સત્યથી કેટલો દૂર ભાગે છે. એનું જીવન સત્યથી બીજા છોર ઉપર છે. એની સિરિયલો, એના પિક્ચરો, એ બધું શું બતાવે છે? સત્યનો બીજો છેડો બતાવે છે. એ કલ્પનાનું વિશ્વ આપણામાં ઊભું કરે છે. એટલે પિક્ચર 3 કલાકનું જોઈએ એમાં નુકસાન ટિકિટનું જ નથી. એ 200 રૂપિયા ફેંકી દેવા સારા ગટરમાં, કેમ કે એનાથી માત્ર પૈસાનું નુકસાન છે. 200 રૂપિયા ગટરમાં ફેંકી દો તો માત્ર નોટો જ બગડે છે, પણ અહીંયા 200 રૂપિયા પ્લસ મન બગડે છે. કે એક કલ્પનાનું વિશ્વ આપણામાં ઊભું કરે છે, આપણા ચિંતનને ઇફેક્ટ કરે છે. અને એકવાર એવી ટેવ મનને પડે પછી મન સારું સ્વીકારી શકતું નથી. જીવયોની પ્રત્યેક જોવો, જેને મળ ખાવાની આદત જે જીવ સૃષ્ટિને છે, એ જીવ સૃષ્ટિ રસાસ્વાદ વાળી નથી. એ ઉત્તમ પાણી પી શકતી નથી. ઉત્તમ પાણી વાળી આદત જે જીવ સૃષ્ટિને છે એ ખરાબ પી શકતી. ભૂંડને તમે સારું પાણી રાખજો, સરસ વૃષ્ટિનું, એમાં પણ મઘાનું. એક તરફ ગટરનું રાખજો, ભૂંડ કયું પીશે? આ પીશે તો ઓલું હશે તો ત્યાં જ જશે, કેમ કે એનું એ રીતે જ અલ્ગોરિધમ ચાલે છે. એનું મિકેનિઝમ એવી રીતે ચાલે છે. ચાતક પક્ષી છે, એની સામે તમે ગમે તેટલું રાખશો, એ વૃષ્ટિના જળ સિવાય એક પણ પાણી પીશે. એને આ પાણીથી કઈ મતલબ જ નહીં. ભલે ને એ કેટલું બધું ટાંકામાં ભરેલું હોય, 5 જ ટીપા આવતું, એ ત્યાંથી જ તૃપ્તિ પામશે. એક એક શરીરને પડેલી ટેવો છે, એવી જ ટેવો આપણું મન પાડે છે. જો સિરિયલ, પિક્ચર અને કલ્પનાનું વિશ્વ આપણું મન ઊભું કરતું થાય તો મન એટલું સત્યથી ભાગતું થાય, એટલું દૂર થતું જાય. એટલે જેમાં મનોરંજનના સાધનો વધારે, મનોરંજનનો પ્રચાર વધારે, મનોરંજનનો માહોલ વધારે, એવો સમાજ આધ્યાત્મિક નો થઈ શકે. કેમ કે એ સ્વીકારી જ ન શકે સત્ય. એ સત્યથી હંમેશા ભાગતો રહે, હંમેશા એનું મન સત્યથી ભાગતું રહે, બહુ ટકી જ ન શકે. એને એ એટલું બધું અઘરું ઉપરનું ચડાણ લાગે કે એને લાગે કે આ મારે જરૂરી જ નથી. આના કરતા હું હળવું નરવું જીવું છું બરાબર છે, આના કરતા આવું જ બરાબર છે. એ ચિંતન એને નીચેની તરફ લઈ જાય. પછી એ વ્યક્તિમાં આત્માના વિકાસની વાત આ ભવે ભૂલી જવાની રહી, અને પછી ભવોભવ માટે ભૂલી જવાની, કેમ કે પછી મન મળવાનું નથી. એકવાર જો સંયોગ છે એ એનો ઉપયોગ ન થાય, જો જેમ વ્યક્તિ ઉત્ક્રાંતિવાદના મત પ્રમાણે પૂછડી ગઈ, કેટલાકના કેટલાક અંગો વયા ગયા, એવી રીતે મન પણ વયું જાય. કેમ કે યોગ્ય રીતે એનો વિકાસ ન કરી શકે તો એ અનુરૂપ એને શરીર પ્રાપ્ત ન થાય એટલે એના વિકાસના અવસર બધા પૂરા થઈ જાય. એટલે અહીંયા આટલી ગંભીરતાથી વાત ગીતામાં કરેલી છે. પહેલી વસ્તુ દ્રવ્ય સંબંધી પાપની વાત કરી, બીજી ક્રિયા સંબંધિત એટલે કે ચિંતન સંબંધી પાપ થાય છે.
તમે જે દરરોજ ચિંતન કરો છો, સાંભળો છો, વિચારો છો, જુઓ છો, એ પ્રત્યેકની અસર મન ઉપર થાય છે. આપણને ખબર નથી પણ મન નોંધે છે. હવે સૌથી મહત્વની વાત કરે છે વિતથ અભિનિવેશસ્ચ, એટલે પેલું પરદ્રવ્યેષુ અભિધ્યાનમ, બીજાના દ્રવ્યોનું અભિધ્યાન કરવું એટલે કે જળ વસ્તુઓનું અભિધ્યાન કરવું. પર એટલે એવું નહીં કે બીજાનું, પણ પર એટલે કે આત્મા સિવાય અલગ ભૌતિક વસ્તુઓનું અભિધ્યાન કરવું, એમાં રચ્યા પચ્યા રહેવું. કોઈ દુકાનમાં રચ્યું પચ્યું છે, કોઈ કંપનીમાં છે પોતાની, કોઈ પોતાની સ્કૂલમાં છે, કોઈ પોતાના સંગઠનમાં, કોઈ ક્યાંય, કોઈ પોતાના જગતમાં. આ અલગ અલગ લોકો ત્યાં જ રચ્યા પચ્યા, બધાને જે મળી ગયું છે એમાં જ એ લોકો રચ્યા પચ્યા છે. સાર્થક વાત એ કાલ ઉપર છોડી દે છે. એ એમ કહે છે કે આ જ નહીં. એના માટે એક ઉદાહરણ સરસ આપે છે નીતિશાસ્ત્રકાર. એ કહે છે કે એક ભ્રમર છે, એની મનોવૃત્તિ આ ઉદાહરણ દ્વારા એને કહેલી છે કે એક ભ્રમર છે. એ શું કરે છે કે એક ભ્રમરને સૌથી વધારે ફૂલોનો રસ પ્રિય. એટલે પહેલાના કાળમાં ગુરુકુલના વિદ્યાર્થીઓ જ્યારે ભિક્ષા લેવા જતા એને માધુકરી કહેતા. કે મધુકર એટલે કે ભમરો જે છે એ વૃક્ષ ફૂલમાંથી રસ લે, પણ એટલો બધો ન લઈ લે કે ફૂલ સુકાઈ જાય. એ ફૂલમાંથી રસ ભમરો લે અને પરાગ આપતો જાય. ભમરો અને મધમાખી હોય ને તો જ ફૂલવાળી ખીલે, કેમ કે પરાગનું અપનયન કરે. એકમાં પુંસ્ત્વ પુરુષ ગુણવાળી નયનો હોય, એકમાં સ્ત્રી ગુણવાળી હોય. બે મળે તો જ ફૂલનું ડેવલપમેન્ટ થાય, તો જ ફૂલો થાય. અહીંનું અહીંયા મૂકે એટલે એનો ગ્રોથ થઈ જાય. અહીંનું અહીંયા મૂકે, દેખાય લેતો પણ આ હોય આપતો. એ લેતો દેખાય, રસ લેતો દેખાય, પણ વાસ્તવમાં એનું લેવાનું પણ આપવા માટે જ. એ લેવાની વૃત્તિ જે છે ને એ દેખાય તો લેતો જ, કેમ કે જો લેવા જાય તો જ ઓલાને સંતોષ થાય. આપવા આવ્યો એવી ખબર પડે ઓલો સ્વીકારવા તૈયાર ન થાય કે મારામાં કઈ ન્યૂનતા જ નથી, મને આપવા શું કામ આવે. લેવા આવે તો એ મન સ્વીકૃત થઈ જાય, મારી પાસે છે ખરા. એ એના માઇન્ડમાં બેસી જાય. ત્યારે લેવા વાળો નીચો થઈ જાય. પોતાને નીચે નમીને પણ આપવાનો ભાવ એનામાં દ્રઢ કરે. એટલે એ ભિક્ષા લેવા એટલે જતા હતા કે એના ઘરને શિક્ષણ મળી જાય. એના ઘરના છોકરાને એવું થાય કે આ છોકરો અલગ કંઈક છે, આ આવડો જ છે ને આ આવડો જ છે, પણ બેમાં બહુ મોટો ફરક છે. એને જોવે તો ખબર પડી. જોવે ક્યારે તો કે આવે ઉપદેશ આપવા આવે તો લઘુતા ગ્રંથિ બંધાય આના કે ભાઈ મને શું આવડું છોકરું ઉપદેશ આપે. પણ લેવા આવે તો ખબર પડે ઓકે આ તો લેવા આવ્યો છે તો વાંધો નથી. તો એના મનને સંતુષ્ટિ થાય, હા છે ગરીબ એટલે વાંધો નથી. એમ કરીને પણ આનું કામ આપવાનું જ હોય, દેખાઈ લેવાનું પણ કામ અંતે આપવાનું જ હોય. ભ્રમર છે એ કમળમાં ગયો, એ રસ લે છે. પછી તો કે સૂર્ય છે એ અસ્તાચલ તરફ છે, એટલે કે ઢળવાની પોઝિશનમાં છે. ત્યારે આ બરાબર આવ્યો ને સૂર્ય ઢળે છે, ત્યારે આ રસ લે છે. ત્યારે તો કે ભાઈ હવે વિચારે છે, એ એક મન એનું એવું કહે છે કે ભાઈ હવે નીકળી જવાય. તો બીજું મને એવું કહે છે કે ના થોડોક રસ પી લે, બહુ પેલું વાંધો નથી કઈ. એવી રીતે એનો દ્વંદ્વ થાય છે. અહીંયા શું કે તે દ્વંદ્વ મોહની મુક્તા. દ્વંદ્વ કેવો થાય છે કે એવો થાય, એક મન એવો કહે છે ને એ માત્ર એ મધુકરનું એ ભમરનું ઉદાહરણ નથી, પ્રત્યેકના મનમાં આવો એક દ્વંદ્વ છે. બે એના મન છે, બે વકીલ જ છે, પોતપોતાનો પક્ષ રાખે છે. એક આવું કહે છે, એક આવું કહે છે. એક કહે છે કે માસી બોલાવે ત્યાં જવું જોઈએ, એક કહે કે હું આમાં જવું જોઈએ. એ પાછું બીજું કહે છે કે માસીને ખોટું લાગી જશે, પાછું બીજું મન કહે છે કે ખોટું લાગવા દો, કાંઈ વાંધો નહીં, આમાં માસી ક્યાં આપણું કઈ સારું કરે છે. છતાંય એક મન કહે છે કે ના ના તોય હજી આગળ સારું જ કરશે, અત્યાર સુધી ભલે. આગળ એની ઉપરનો વિશ્વાસ અકબંધ છે.
એટલે એ વિચારે છે જ્યાં આવો દ્વંદ્વ ચાલે છે ત્યાં સૂર્ય ઢળી જાય છે, કેમ કે એના દ્વંદ્વને અધીન સૂર્ય નથી. સૂર્ય એનું કામ કરે જ છે. આપણે વિચારીએ એ મુજબ કાળ નથી હાલતો. આપણે બધા 1000 વર્ષનું આયોજન કરી છે, પણ કાળના મુજબ આપણે 1000 વર્ષ જીવવાના નથી. આપણું આયોજન 100 વર્ષ પછીનું, 200 વર્ષ પછીનું, 300 વર્ષ પછી આમ થશે, 400 વર્ષ પછી આમ, એ આપણા મુજબ કરીએ છીએ આપણે. કાળને માટે એનું કઈક ભલે ને વિચારી રાખે ગમે એટલું, કાળ તો કાળનું કામ કરે જાય છે. એટલે કાળે કાળનું કામ કર્યું એટલે એ બીડાઈ ગયું. હવે એ જ્યારે કમળ બીડાઈ ગયું ત્યારે શું થયું? ત્યારે ઓપોર્ચ્યુનિટી હજી એક હતી કે એને તોડી શકત, પણ હવે એ વિચારે છે કે તોડવામાં હવે કમ્ફર્ટ ઝોન છોડવું પડે છે. નીકળવાનું કમ્ફર્ટમાં હતું, હવે તોડવાનું છે. નીકળવું સહેલું છે, ફૂલ ખુલ્લું હોય તો. હવે તોડીને નીકળવું અઘરું છે, કેમ કે હવે એને ફૂલ કમ્ફર્ટ છે આ સ્થિતિ, હવે તોડવાની મહેનત કરવી. એટલે કાષ્ઠને ભેદ તો અરી લાચાર પદ્મમાં, લાકડું તોડી નાખી ધારે તો, પણ જો ધારે તો, પણ એ ધારે જ નહીં. એ ધારે તો લાકડું તોડવા વાળો અલી લાચાર પદ્મમાં, એ અહીંયા લાચાર થઈ ગયો છે. અહીંયા એવું વિચારે છે કે એટલી મહેનત ખોટી કરવી, એના કરતા એ વિચારે છે કે રાત્રિર ગમિષ્યતિ, રાત જવાની ઈચ્છા નહીં. દરરોજ સવાર પડે છે, રાત્રિર ગમિષ્યતિ, રાત વહી જશે. પછી તો કે ભવિષ્યતિ સુપ્રભાતમ, સવાર ઉગશે. સવાર ઉગશે તો શું થશે? તો કે ભાસ્વાન ઉદિશ્યતિ, સૂર્ય ઉગશે. હસિષ્યતિ પંકજસ્ય, કમળ ખુલી જશે. આટલું વિચાર કરે છે. હવે આગળનો વિચાર છે, હવે કાલ રાતના પછીની સવારનો વિચાર છે. આખી ખગોળનો વિચાર કરે છે કે આવતીકાલે ખગોળમાં સૂર્ય ઉગશે. એ ઉગશે એટલે અહીંયા અજવાળું થશે, સીધા કિરણો આની ઉપર આવશે, આની ઉપર આવશે એટલે હસિષ્યતિ પંકજશ્રી, એટલે આ કમળ ખીલશે. આખું કેવું IIM નું મેનેજમેન્ટ આખું વિચારે છે, આવું આવું થશે. પછી શું થાય છે? તો કે આવું એ વિચારે છે કે આવું આવું થાય. વિચાર કરતો કરતો રાત્રિ મધ્યરાત્રિએ પહોંચે છે. ત્યાં ઇત્થમ વિચિંતયન કોષ ગતે દ્વિરેફે, આવું એ વિચારતો તો ત્યાં કોષગત અંદર રહેતો તો ત્યાં હાથીનું એક ટોળું આવે છે. એના વિચારમાં નથી, એના માટે એક સૂર્યનો જ વિચાર છે. એના માટે સૂર્ય ઉગશે અને કમળ ખીલશે, આ બે સાચી વાત છે. પણ ત્રીજી વાત એને મોટી વિચારી, એ અહીંયા બને છે. અને લગભગ આવી જ વાત બનતી હોય છે જે આપણે ક્યારેય ધારેલી. આપણા જીવનમાં ઘણી બધી ઘટના તમે વિચારશો, 90% ઘટનાઓ નો ધારેલી જ હોય છે. અને છતાંય આપણે એટલા બધા મેનેજમેન્ટ કરી છે, કેટલું બધું આયોજન કરી છે, આજથી 100 વર્ષ, 200 વર્ષ, 500 વર્ષ, 2 પેઢી, 5 પેઢી. એ આયોજન ખરાબ નથી, પણ આયોજનમાં જ મન રમે છે, એ મન વર્તમાનની ઉપેક્ષા કરે છે, એ ખરાબ. એ સેવિંગ કરે એની તકલીફ નથી, પણ સેવિંગ કરવા માટે આજ ભૂખ્યો છે એની તકલીફ છે. આજે જે એને આત્માને મનને ટાઈમ આપવાનો છે એ નથી આપતો ભવિષ્યના શરીરો માટે, કે જે આવવાના જ નથી, અને આવે તો કદાચ એ ટકવાના નથી વિચાર. એટલે આવું થયું ત્યારે શું થયું કે હા હંત હંત નલિની ગચ્છ ઉચ્ચાર, એક હાથીનો પગ એની ઉપર આવી ગયો. કમળ પૂરું થઈ ગયું, ભમરો અંદર હતો એનું પણ પૂરું થઈ ગયું. કવિ એવું સમજાવે છે આ ઉદાહરણ દ્વારા કે આવું મનુષ્યોનું પણ આવું થાય છે. ત્યારે એ ચિંતન છે એ મહત્વનું છે કે એ વિચાર કયા કક્ષાના, કેવી રીતના છે, એ બહુ મહત્વનું. એ આપણું માઇન્ડસેટ નક્કી કરે, એ આપણી પ્રાયોરિટી નક્કી કરે, એ આપણો સમય નક્કી કરે છે. બાકી સમય બધા પાસે 24 કલાક છે, બધાને કામ છે જ, કોઈ નવરું નથી. બધા પાસે પોતપોતાના સંસાધનો છે, પોતપોતાનું લક્ષ્ય છે, આ બધું જ છે. તકલીફ એક જ પ્રાયોરિટી છે. આજે બધાની પાસે 10 થી 11 નો ટાઈમ છે જ, કોઈની પાસેથી કુદરતે લીધો નથી, પણ એ 10 થી 11 એને ક્યાં આપવા? કેટલાક લોકો નાચ ગાનમાં છે આજે, કેટલાક લોકો એના મેનેજમેન્ટમાં છે, કેટલાક પાર્કિંગ કરવામાં છે, બધી જ વસ્તુઓ છે. એને એના પ્રાયોરિટી ત્યાં શરીરે બાંધી દીધી.
કેમ કે સમાજે આખા લોકો એનું માઇન્ડસેટ એવું બનાવી દીધું જે કોઈ દિવસ નહોતું. એને એવું માઇન્ડસેટ કરી દીધું, તો એવી પ્રાયોરિટી થઈ ગઈ. એ પ્રાયોરિટી જિંદગી ભર એની રહેશે. એને નુકસાન બીજા કોઈને જ નથી, નુકસાન એને જ છે. એ જ સત્યથી ભાગતો રહેશે. એટલે અંતિમ ગુરુ પૂછે છે શિષ્યને કે કેવું હું જીવું, કોને માનું, કેવું જીવું, કોને માનું અને શું કરું. ત્યારે ગુરુ કહે છે કે તારા જીવનમાં છેલ્લી કલાક હોય તો તું શું કર, તો તું શું કરે. જો તારી પાસે છેલ્લી જ કલાક છે જીવન, તો તું શું કરે, તો તું કોને માન, તો તું શું કર. હવે આપણે આવું કોઈ દિવસ વિચાર્યું ન હોય, પણ આપણે માનો એવું વિચારીએ તો પેલી વસ્તુ એ થાય, પ્રાયોરિટી બદલી જાય. ગીતા એ જ કહે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જો વ્યક્તિ દરરોજ જન્મ વિશે વિચારે, દરરોજ મૃત્યુ વિશે વિચારે, દરરોજ જરા વિશે વિચારે, દરરોજ રોગ વિશે વિચારે અને દરરોજ દુઃખ વિશે વિચારે, તો એનું અનુદર્શન, એની પ્રાયોરિટી ચેન્જ કરી. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. એકનાથ હતા, એને એકનાથી ભાગવત લખ્યું. એટલે ડેઈલી પેલા લખે, પછી લખેલું દ્રઢ કરવા માટે એનું પ્રવચન રાખે. અમુક સિદ્ધાંતો વાંચે, લખે, પછી ઉદાહરણ સેટ કરવે, પછી બોલે. એટલે દ્વિબદ્ધમ સુબદ્ધમ ભવતિ એવું છે કે કોઈ વિદ્યાર્થી છે તો એક વિદ્યાર્થી શીખે, પછી અમે શું કહીએ ને કે તું આને શીખવજે. એટલે એવું શું થાય કે દ્વિબદ્ધમ સુબદ્ધમ ભવતિ, ગાંઠ બે વાળો તો કેમ મજબૂત થઈ જાય. એમ એકવાર શીખેલું, એકવાર શીખડાવેલું દ્રઢ થઈ જાય. તો પૂરો ટાઈમ આમાં આપે. પ્રાયોરિટી નક્કી હતી કે આ જ કરવું, એટલે પૂરેપૂરો ટાઈમ આપે આમાં. એટલે અલગ અલગ જગ્યાએ મળવા જાય, એટલે ઘણી બધી પ્રસિદ્ધિ થઈ હતી. એટલે એક જગ્યાએ ગયા, એને કીધું કે આટલા લોકો શીખવા આવે છે, મારે આ લખવાનું છે, એટલે હું કહું છું, પછી સમય નથી, આટલા સમય પૂરતો જ હું અહીંયા રહું છું, અને પછી મારે તરત મારા ગામ જવાનું છે પૈઠણ. હું એકાંતમાં આવ્યો છું, તો અહીંયા તમે લોકો આવો તો સારું, એમ આટલો લાભ મળી જાય, પછી હું જવાનો છું, પછી પાછો આવવાનો નથી. એટલે મોટી વ્યક્તિ, કેટલા બધા કારોબાર, એ પણ એક ઝાડ છે. આયુર્વેદમાં કેવું આવ્યું છે કે અયથા બલારંભો પ્રાણોપરોધિના. ક્ષમતા વગરના કામો ઉપાડવા એ હાર્ટને થવા વાળું બહુ મોટું નુકસાન છે, પ્રાણનો મોટો અવરોધ ઉભો કરે છે. અયથા બલારંભો પ્રાણોપરોધિના, પ્રાણને અવરોધ કરવા વાળી બધી વસ્તુઓમાં અયથા બલારંભા, કેપેસિટીની બહાર કામ કરવું, એ અયથા બલ આરંભ કહેવાય છે. એ અયથા બલારંભો, પ્રાણ અવરોધ કરવા વાળા જેટલા દ્રવ્યો છે, જેટલી ક્રિયાઓ છે અને જેટલા ભાવો છે, એમાં અયથા બલારંભ શ્રેષ્ઠ છે. એટલે કે પ્રધાન અયથા બળનો આરંભ છે. એટલે કે ખૂબ પાથરાઓ કરવો, એ ચાહે કોઈ પણ વસ્તુ હોય. સત્કાર્ય સિવાય કોઈ દુષ્કાર્યમાં કરે, પછી એટલો જ સત્કાર્યમાં સામેવાળા વ્યક્તિએ કરવો, નકર હજારો જીવોનું પતન. એટલે ઋષિ મુનિઓના કાળમાં સારો પ્રદેશ હતો, સારા પ્રદેશો હતા, એટલે વાંધો નહોતો. અત્યારે આ બધી વસ્તુ વધી ગઈ, તમો ભાવ રજો ભાવ વધ્યો, એટલે સત્વ ભાવ એટલો જ વધારવો પડે તો જ સસ્ટેનેબિલિટી થાય સમાજ.
એટલે આ પેલું કીધું કે અયથા બલારંભ. આપણે ત્યાં એવું કીધું કે ખૂબ આયોજન હોય, મન અને આત્મા માટે સમય ન મળતો હોય એવા કામો ઉપાડવાના, એવા કામને શહીદીના કામ ગણવા, કે આપણે શહીદાના નામે થવાના છે. 10 કામ હોય તો એમાંથી આપણને લાગે કે આપણા મનને ને આત્માને સમય નથી આપી શકતા, તો 5 કામ ગમે તેટલા મહત્વના હોય બંધ કરી દે. એ આટલા તો મહત્વના નથી જલ્દી. એટલે આ એક કીધું કે અયથા બલારંભ કરવો, એટલે એ અયથા બલારંભ કરતા હતા અનેક જગ્યાએ એનું કારોબાર. એટલે આમને કીધું કે તમે આવો, એટલે આમને થોડી ચર્ચા કરી, એટલે લાગ્યું કે આ વ્યક્તિ જાણકાર તો છે. નકર ઘણા લોકોને એવું હોય કે આ આવે છે ને એના મને એની એક છાપ બનાવી દીધી હોય, એ છાપ રોયલ બેગરની. એક તો બેગરની હોય એટલે કે ભિખારીની, આ રોયલ બેગર, કે આ એવો કે હારી ભાવનામાં પણ લેવાની વૃત્તિ. એટલે અંતે એનું પ્રોટેક્ટ કરે કે ભાઈ અંતે આને કઈક જોઈ છે એટલે મારી પાસે. એને એવું ન થાય કે આને કઈક આપવું છે એટલે મારી પાસે આવે છે. એને પેલો વિચાર એવો જ આવે કે આને કઈક જોઈ છે ને એટલે મારી પાસે, એટલે એનાથી બચતું રહે. એટલે એને કીધું કે તમારે જરૂર હોય તો કઈ કહેજો, તો કે નહીં, જરૂરિયાત સૌથી વધારે તમારે છે અને મારી સૌથી વધારે તમને છે, તમારી મારે નથી અત્યારે. તોય કે છતાંય કઈ પડે તો કેજો કે બસ છે તમારી, પણ વસ્તુની નહીં, સમય. તો કે બસ ઈ જ નથી મારી પાસે. વસ્તુ માંગી હોત તો ઢગલો કરી દે, ટાઈમ જ નથી. એટલે કે ના, વસ્તુ માંગવા વાળા બીજા ઘણા બધા છે, મારે વસ્તુ નથી જોતી તમારે કઈ. એના વગર તો હું રહી શકું છું, એના વગર હું એવો થઈ ગયો છું. હવે કદાચ આખી વસ્તુ ન મળે તો હું હવે મારે હાલી જાય આખું જિંદગી, પણ હવે તમે ટાઈમ જોઈશે તમારે, ઈ મારી પાસે નથી. કે પણ તમે બધું બહુ જાણો છો, આ છે તે છે એવું બધું કે કઈ આવું હોય તો. એટલે એને રસ લાગ્યો પૂછવામાં, કઈ પ્રશ્ન જાણતા હોય, 2-3 કેસ એવા છે સલવાયેલા, તો તમે માર્ગદર્શન કરો. હવે ઓને અલગ પાછા પ્રશ્નો છે, આને અલગ છે કે તમારું નામ મોટું છે ને તમે આવું કઈક જાણો છો એવું મને ખબર છે, સંભળાણું છે. તો કે હા એવું જાણું છું. તો કે કાલ મળીએ એમ. અત્યારે તો બીજા બધા ભેગા છે, પણ કાલ આપણે એકાંતમાં મળીએ. કે કાંઈ વાંધો. એટલે કાલ આ ભાઈ ત્યાં ગયા એકાંતમાં મળવા. એટલે એને એનું નામ ખબર હતી, કામય ખબર હતી કે આવી બધી વસ્તુ જાણે છે, ઓકલ્ટ સાયન્સ જેને કહેવાય. એટલે આમને અચાનક જ કીધું કે હું તમારો જ વિચાર કરતો હતો રાત્રે, પણ અચાનક મને સપનું આવ્યું. અચ્છા, તો કે તમારા સપના કે બહુ તમારું મેં સાંભળ્યું છે ખૂબ, આમાં બધામાં તમારું નોલેજ છે, તમે ઘણી આગાહી કરો છો, આ કરો તે કરો, એવું કરતાય થાય. ઘણી બધી વસ્તુ પ્રિડિક્ટ કરતા હતા, અને પ્રિડિક્શન સાચું પડતું હતું ઘણી વાર. એટલે તમે આવું બધું કરો છો તો શું, એટલે કે બીજું તો આ સપનું હતું, પણ મને થોડોક સંકોચ થયો, હવે કહું કે નહીં એવી રીતે એ, પણ એટલે હું તમને જ પૂછી લઉં. તો કે ના કયો, તો કે રહેવા દો, હવે જવા દો, નથી કેવું. તો કે ના હવે કયો, કેમ કે જે વસ્તુની તમે ના પાડો એની જિજ્ઞાસા વધારે થાય. એટલે પણ કે સહન કરી શકશો, તો કે હા. તો કે તમને શું કહું, 7 દિવસ પછી મેં તમારું મૃત્યુ જોયું. એટલે હવે એને પ્રશ્ન થતો હતો કે આવો હું ન કરી શકું, તમે બધું કરી શકો. એનો વસ્તુ એવી હતી કે મારે આટલી બધી વસ્તુઓ છે, મનોરંજન છે, ઓલું છે, કેટલી બધી વસ્તુ એને ગણાવેલી હતી બહુ પહેલા. તમારી પાસે સમય જ સમય છે, તમે આવું બધું કરી શકો, હું ન કરી શકું. કેમ કે મારે આટલો બધો પથારો છે, આટલા લોકો કામ કરે, આટલા વ્યવહારો છે, આટલી જગ્યાએ કારોબાર છે, અને મનોરંજન આ તે કેટલા બધા લોકો રાખ્યા છે. એટલે આને કીધું અચાનક કે 7 દિવસ પછી મૃત્યુ તમારું દેખાણું. હવે આના બાદકીના પ્રશ્નો તો બાજુ ઉપર રહી ગયા. હવે બીજે ચડાવી દીધો. હવે પ્રશ્નો હતા, 2 કેસ સોલ્વ કરવાના, 3 ઓલું કરવાનું. પણ આઘાત લાગી ગયો, કેમ કે આખું મનની હવે વિચારની દિશા બદલાઈ ગઈ હવે આખી. એટલે હવે એનું મને એવું માનવા માંડ્યું કે હવે આ જ ઉપાય મને બતાવી શકશે બચવા. થોડીક વાત કરી કે બીજો કોઈ ઉપાય હોય, આ ક્યાંય યજ્ઞ કરાવવાનો હોય, દક્ષિણાથી પતતું હોય કામ, તો આપણી પાસે જેવું તેવું છે નહીં, કઈ આશ્રમ બાશ્રમ બંધાવી દેવાનો હોય તમને,
એટલે કે ના ઈ નહીં. પછી 8 વાગ્યા એટલે કે હાલો મારે હવે સ્નાનનો સમય છે, તો કાલ કેટલા વાગે મળશો? હવે એને એનામાં રસ લાગ્યો. વ્યક્તિનું મન એવું છે કે એને કોને ક્યારે કોનામાં રસ લાગશે, કોને ક્યારે કોનામાંથી રસ ઉડી જશે, એ કાંઈ કહેવાય નહીં. એટલે ઋષિ મુનિઓ માધ્યસ્થ ભાવનું ઉપાર્જન કરતા, એવું માનતા હતા કે જ્યાં સુધી ઋણાનું બંધન હશે ત્યાં સુધી રસ હશે. જ્યારે એ પૂરો થાય છે ત્યારે એનો રસ વયો જાય છે. એમાં કાંઈ પણ પ્રકારનો 1% પણ કોઈ પ્રત્યે દ્વેષ નથી. હવે આને રસ વધારે લાગ્યો કે આ વ્યક્તિનું પેલા, કેમ કે બુદ્ધિમાન વ્યક્તિ છે ને એ હંમેશા વાત કરતા પાત્રને મહત્વ વધારે આપે. ઈ વ્યક્તિને વાત બેસે નહીં ને તો ઈ ત્યાંનું રીચે કેવી રીતે કરે, અત્યાર સુધીનું જીવન કેવું, એની બે વાત મનમાં નો બેસતી હોય એવી. પણ એ રિચેકિંગ શેનાથી કરે તો કે પાત્રથી કરે, અત્યાર સુધીનું એનું જીવન કેવું. જો આવું છે તો એ લીટીમાં એનો તર્ક બંધ થતો હોય, કોઈક તર્કાતીત વાત હોય, કોઈક ન સમજાય એવી હોય, છતાં પણ એનું અનુસરણ કરે. એટલે આને લાગ્યું કે આ જેવી તેવી વ્યક્તિ તો નથી કે મને એમને ખોટું બોલી દે. બીજું મારી પાસેથી એને કઈ જોતું નથી, હું એને કહું છું એ તો ના જ પાડે છે કે નહીં મારે તો કઈ જોતું નથી તમારી પાસેથી, અને મારા પાસે શું જોઈએ, મારા જેવા એને કેટલાય હોય. એને શીશામાં તો સારી રીતે જ ઉતારતા આવડે, જેને ગીતામાં ઉતારતા આવડે. તો એવું ન હોય કે શીશામાં ઉતારતા ન આવડે, તો ભણ્યા વગર થાય બધું. હા તો ભણીને થાય, ઓલું તો ભણ્યા વગર અભણાઈ કરી દે. એટલે આની પાસે છે કઈક એવું કે આ રસવાળ. પણ હવે ચિંતા છે કે હવે એને એક આશા બંધાઈ ગઈ કે આની પાસે જાય તો એવો કોઈક રસ્તો નીકળશે કે આ મને બચાવી. એટલે પાછો બીજો દિવસ થયો, બીજે દિવસે આવ્યા. હવે ટાઈમે આવી, એમ કે હવે બધી વસ્તુનું પૂરું હતું. કેસ એમનો એમ જ ચાલતો હતો. જોજો આ બધી વસ્તુ એમ જ ચાલ્યા, એનું મન નીકળી ગયું. કેટલો ફરક પડી ગયો. ઓલો અહીંયા જ કથા સાંભળવા આવત ને મન કેસ મારે. હવે કેસ એમને માલે છે, હવે મન અહીંયા છે. હવે કેસમાં જશે ને તોય મન અહીંયા જ રહેશે કે હવે એ શું કેસે આગળ. એટલે ફરી પાછું 1 કલાક એને મળતો, 1 કલાક બહાર આવતા. એટલે પેલી રોમાં પેલો વ્યક્તિ બેસી ગયો. 1 જ કલાક બહાર આવે, 1 કલાકમાં જેને મળવું હોય મળી લે. 1 કલાક પૂરો થાય અંદર. હવે પેલી રોમાં પેલો ગયો. થોડોક સમય આજે વધારે આપવું જોઈએ નહીં, બધા લોકો છે. હવે એનું મન કે હવે વધારે મળે તો આ કઈ ખુલે. એટલે હવે કે થોડોક પ્રકાશ પાડો, શું થશે? એટલે કે કાંઈ નહીં, તો કુદરતે જેવું ઈચ્છવું છે એમ નહીં, એમ શું થશે કે કઈક નાક કરડી જશે, કે પછી ઉપરથી કઈક પડશે, કે વીજળી પડશે, કે એટેક આવશે. એટેક તો પેલા બહુ ઓછા આવતા હતા. એટલે કઈક રોગ થશે કે એવું. કોઈ શરીર સારું છે, ટેસ્ટ બધા કરાવી, એવા વૈદ પાસે નાડી બતાવી, એના બરાબર છે નાડી પાડે બધું. પ્રશ્ન એવો કે હવે ચિંતા થાય ને એટલે વ્યક્તિ પછી હવે એ જ એના મનમાં રહીએ, હંમેશા સ્થિર ન બેસી શકે. બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, એક જ વાત. હવે શું થશે? હવે ત્યાં જાય છે તો પણ એ જ વાત છે કે અંતે તો આ બધી વસ્તુ પૂરી થવાની છે. અંતે તો આ બીજા માટે જ છે. ક્યાંક જોવે છે કે અહીંથી તમે અહીંયા આમ કરો તો તમને 20 વર્ષે આ મળે, 50 વર્ષે આ મળે. તો એ વિચારે છે કે 20 વર્ષે પહેલા હું ક્યાં આવીશ, 20 દિવસ પછીનું કઈ નક્કી નથી. 20 વર્ષ એટલે કે એ પછીનું રાખો બધું. એમ એ જેને જીવવું હોય એના માટે કયો બધા આયામો બતાવે. અને એક જ છે કે હવે કાલ ઓલા ટાઈમ આપે તો પાછો હું સમજુ વધારે, તો હજી કઈક ઉપાય કરે, હજી કઈક ઉપાય કરે. પછી પ્રશ્નો એવા કરે છે. ત્રીજે ચોથે દિવસે ગયા તો પ્રશ્ન એના અલગ થયા. પેલા પ્રશ્નો અલગ હતા. હવે એ કે કોઈનું નક્કી હોય મૃત્યુ, તો એમાંથી કોઈ જપ એવા આવે કે ઉગરી જાય. કોઈ એવી સંજીવની ઔષધિ અત્યારે હાજર છે, પેલા હતી, હવે એવી કોઈ ખરી એ લેતા કોકનું મૃત્યુ ટળી જાય. અંતિમમાં કઈ આવું થાય તેવું થાય, પેલા જે જપ થાય છે તો એવું કઈ ખરું મહામૃત્યુંજયના? એટલે એ કે કાલ કેશું, હવે નેક્સ્ટ ટુમોરો. 5 દિવસ ગયા. હવે આ બે ભાગ થયું કે આ ખુલતા જ નથી બરાબર, ટાઈમ નથી આપતા ગુરુ બરાબર. કે આ એટલે અચાનક 6 વાગે જઈને બેસી. હવે એની ઊંઘ જ નહોતી. હવે તો ચોથો દિવસે તો ઊંઘ જ ન આવી. હવે 5મો દિવસ ગયો, ઊંઘ ન આવી. જઈને બેસી ગયા, કાચ પૂછી લેવું છે ગમે એમ કરીને. આવી રીતે આ બરોબર નો કહે, આને ગુરુ જ નો કહેવાય પેલા.
બરાબર. ગુરુ ઘણી વાર આપણને એવું લાગે કેમ કે વ્યક્તિ હંમેશા છે ને બીજાએ શું કરવું નહીં જ વિચારતો, કે એને કેવી રીતે રહેવું જોઈએ, એને શું કરવું જોઈએ, એ હંમેશા એ વિચાર હોય એનો. એ મારે શું કરવું જોઈએ એવું નહીં, એને શું કરવું જોઈએ. એટલે આ ક્યાં ગુરુ કહેવાય જ નહીં. આવી રીતે કઈ હોય તરત પ્રેમથી 2-4 કલાક બેસીને તરત સોલ્યુશન આપે કે આ તો બરાબર કહેવાય. પણ આ દરરોજ આજે કલાક આપે, કાલે પાછું ઈ આરામથી જપ કરે ને હું અહીંયા શાંતિથી બેહી નો સુઈ નો શકું, ઈ આરામથી સુઈ જાય. એટલે અહીંયા કોકનો વિચાર નહીં. આ કેવું અધ્યાત્મ? આમ કોક હોય તો વિચાર તો હોવો જોઈએ કોકનો, કે ભાઈ બીજાનો વિચાર કરે એટલે ખીજાઈ ગયા અંદરથી. ભાઈ આ કઈ અધ્યાત્મ કહેવાય, આને કઈ ગુરુ કહેવાય? એ સમજે જ શું, એની પાસે વિદ્યા આવી ગઈ તો એટલે હું આ કઈ બરોબર નો કહેવાય, નકર તેને બીજાની ચિંતા હોવી જોઈએ. એટલે પછી અંદર ગુસ્સે થયા કે રાતના ઊંઘ જ નથી આવતી, અને આ આખું કે પ્રશ્નો જ થાય છે, અને તમને અહીંયા આવું તમારા પાસે 5-6 જણા બેઠા જ હોય એટલે પૂછી ન શકું, તમે ટાઈમ આપો નહીં, તમારી પાછું બોલવું હોય, તમારે જે હોય બધું હું પૂરું કરતો, તમે કહેતા હોય તમારો આશ્રમ બાંધી દવાય, તમારે બીજું કઈ જોતું હોય તો તમે મને નિસંકોચ કહો. હવે એ પૈસા ટોટલ આપવા દે, હવે મારે તમારો સમય જોઈએ. તો કે જોતો તો ત્યાર તો હું તમારી પાસે આવતો તો 2 કલાક, ત્યાર તમારા પાસે ટાઈમ નહીં. એ કે બધી વાત જવા દો, એ બધી વાત જવા દો. હું તમારી સામેથી આવતો હતો ત્યારે તમને મળવાનો ટાઈમ નો, ત્યાં નોકર ને કહેતા હતા ચા પાણી પાઈ ગયો મહારાજ. આજે ઈ આવે છે. એટલે એને કીધું કે હવે ચાલો આજે તમારું સોલ્યુશન કરી બેસી. એટલે ઓલા બધા મોકલી દીધા, તમે જાઓ, હવે આનું એન્ડ આવી ગયો છે. નકર ક્યાંક હવે હું ટાઈમ નહીં આપું તા કૂદકો મારશે સીધો. કેમ કે વ્યક્તિને સહન કરવાની એક લિમિટ હવે આની પૂરી થઈ ગઈ. ભલે વાત ગમે એટલી મોટી કરતો હોય, પણ અંતે તો વ્યક્તિ બંધાયેલો અહીંથી જ છે. ગમે તેટલી મોટી વાત કરે એ અહીંથી બંધાયેલો જ છે. એના વીક પોઈન્ટ્સ, એની બધી વૃત્તિઓ એટલી બધી પેલી છે કે મૃત્યુનું નામ સાંભળતા ધ્રુજી જાય છે. કેમ કે આસક્તિ એટલી બધી બનાવેલી છે. એટલે એકનાથે કીધું કે મારી પાસે ઉપાય ખરો, પણ હું તમને એક પ્રશ્ન પૂછું. એ કે હા, 5 દિવસમાં તમે જે ઓલી વાત કરતા હતા કેસની, જે તમારે 3 મહત્વના હાલે છે, અને તમારું જીવન લગભગ બની ગયા હતા. તમને હું આવ્યો તો મળવાનો ટાઈમ નહોતો, તમે મારી પાસે સમય નો આપ્યો, અડધી કલાક મને તમારા નોકર સાથે બેસાડ્યો, મને ખરાબ ન લાગ્યું. તમારા નોકર સાથે બેસાડ્યો, મહારાજને ચા પાણી પાઈ ગયું, મારે બહુ મહત્વના કામ છે. હવે હું કહું, એ મહત્વના કામ તમે કેટલી વાર વિચાર્યા 5 દિવસ? તો કે બસ તમને મળ્યો ની છેલ્લી વાર મેં વિચાર્યું. પછી 3 મહત્વના કામ વિચાર્યા જ નથી મેં ક્યારે. કેમ કે વિચાર જ ન થાય. મહત્વના કામ વિચારું મારું મોત દેખાય મને કે ભાઈ આ કેસ જીતી નહીં, અંતે મૃત્યુનો સામેનો કેસ હું હારી જઈશ, તો આવા 3 ને 50 જીતી જઈશ. તો આ મેઇન કેસ હારી ગયો તો હું ફાયદો આનો? મારા ફોટો લાગશે આગળ, એની ઉપર ચેક આવશે, અર્પણ થશે, વિધિ થશે ચેક અર્પણની, પણ માને હું અંતે આ બધી મારા ફૂલના હાર મારા ફોટાને પહેરાવાઈ જાય, તકતી મોટી લાગી જાય, જે આપણા સિવાય કોઈ વાંચતું ન હોય. કેમ કે કોઈને કોઈના નામમાં રસ જ નથી. બિચારા આપણું જ નામ આપણું મન ગોતતું પડે. લોકો દાતાને એમ થાય મારું નામ વાંચે, પણ લગભગ કોઈને એવો રસ નથી હોતો કોઈના નામ વાંચવા. આપણું નામ હોય તો આપણે વાંચી. એટલે એને કીધું કે આ વસ્તુ પછી મેં છેલ્લે વિચારી નહીં, કેમ કે હવે મારા માટે એ બધું ગુણ બની ગયું. પછી તમે બીજે ક્યાંય વિચાર્યું હોય, ક્યાંય ધંધાનું વાતે તો કે નહીં, કોઈ મનોરંજન કરવા જતા તમે દર ઓલી બધા નાચ ગાન જોતા, ઓલા લોકોનો ડાયરો કરતા, આખો બધાને બોલાવતા બહારથી, જે લોકો રસાલા હોય ત્યારે નર્તકીઓ હોય, એ ક્યારે થયું હમણાં ક્યારે? તો કે ના, એ બધું પૂરું થઈ ગયું. હવે એની બધી રજા પડી ગઈ. એ કરવા વાળા કરશે, હું નો ગયો અહીંયા. બરાબર, એ બધું કરવા વાળા લોકો કરતા હશે, એની મેં પૂછ્યું નથી. હવે એમાં એટલે એકનાથ કે જે તમારી અવસ્થા 5 દિવસમાં આવી, તમને જે પ્રશ્ન હતો ને કે તમે કેમ આખો સમય આવો કાઢી શકો, તમે ભાગ્યશાળી છો, તો કેવું નથી. આ સ્થિતિ મારી ચાલી નથી. તમારી જે આ સ્થિતિ 5 દિવસની આવી ને, એ મારી 40 વર્ષથી આ સ્થિતિ છે ને, એટલે હું ટાઈમ કાઢીશ. તમે ટાઈમ આજ કાઢી જઈ ગયા ને 5 દિવસમાં, શું ફરક પડ્યો? પ્રાયોરિટી બદલી ગઈ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, આ વસ્તુ તમારી પ્રાયોરિટી સેટ થઈ ગઈ.
હવે તમને લાગ્યું કે આના સિવાય બધું વ્યર્થ છે. આ તમને 5 દિવસ લાગ્યું ને મને 40 વર્ષથી લાગે, અને આ મારે તમને 5 દિવસ લગાવવું તો બાકી જો આવું તમે રાખશો ને તો તમને અંતમાં તકલીફ નહીં પડે. બાકી કાંઈ મને કોઈ સપનું નથી આવ્યું, બાકી તમારું આયુષ્ય હજી છે જ, પણ આ તો મારે તમને ખાલી ટેસ્ટ કરાવો, ચેક કરાવો. વ્યક્તિ ચિંતક હતો એટલે બદલી ગયો કે અચ્છા બાકી કે મને કઈ થયું નથી, બાકી આનું કામ કઈ હું તમારી પાસેથી લઈ શકું, ઘણું બધું મારી લેવું હોય તો, પણ એ મારે લેવાનું કઈ નથી તમારી પાસેથી. તમને બદલાવાનો મારો ભાવ હતો, જે પ્રાયોરિટી ચેન્જ કરવાનો મારો ભાવ હતો ને, એ મને લાગ્યું કે આ 5 દિવસમાં સફળ થયો કરો ને. તમે ડેમો વગર માનો એવા હતા, નકર આ વાત હું સમજીને કહી શકું એવું હતું, પણ એ તમારું માઇન્ડસેટ, તમારું માઇન્ડની સ્થિતિ એવી થાત જ નહીં ત્યાં સુધી. ગમે એટલા પ્રવચનો કરત ને તમારી આગળ ભાગવત આખું વાંચી નાખત ને તો આ નો થાત, કેમ કે ત્યારનું માઇન્ડસેટ તમારું અલગ. અત્યારે હું 2 શબ્દો કહીશ ને એની ઇફેક્ટ થશે, કેમ કે અત્યારે તમારું માઇન્ડસેટ અલગ છે. અહીંયા આ વાત કે છે કે ચિંતનની પ્રોસેસમાં બહુ મહત્વની વાત છે કે આપણી પ્રાયોરિટી ક્યાં છે. જડતા તરફના ચિંતન ઉપર છે કે ચેતનના ચિંતન ઉપરની પ્રાયોરિટી છે આપણી. એટલે એવું કીધું કે ઈષ્ટ એટલે કે પરમાત્માના માર્ગનું આત્મા તરફ ગતિ કરનારું ચિંતન મનનો શ્રેષ્ઠ આહાર છે. આ ક્રિયા સંબંધિત પાપની વાત કરી, એટલે ક્રિયા સંબંધિત પાપથી મુક્ત કરવા માટે અનિષ્ટ ચિંતનથી છૂટવું, અને છેલ્લું અભિનિવેશ એટલે કે મનને દૂષિત કરે એવો ભાવ, એટલે કે વિતથ અભિનિવેશ, મિથ્યા અભિનિવેશ કરો. આ ભાવ સંબંધિત પાપ છે. પેલું દ્રવ્ય સંબંધિત પાપ મનનું, બીજું ક્રિયા સંબંધિત એટલે કે ચિંતન સંબંધિત પાપ, ત્રીજું વિતથ એટલે કે મિથ્યા અભિનિવેશ કરો. આ ભાવ સંબંધિત પાપ છે. આ ભાવ સંબંધિત પાપનું ઉદાહરણ આપણે આવતા વખતે જોઈશું.